તો ઓલાએ પૂછ્યું કે ગોર મહારાજ આવું કેમ થયું? એ કે આમ તો હું આવું બધું કોઈને કહેતો નથી, અમે ઠાકોરજીમાં જ વિશ્વાસ રાખીએ, યમુનાજી અમારી મૈયા, એટલે અમે પણ તારો વેમ દૂર કરવા કહો. આમ બધું જોઈને કીધું, સાંભળ, તારા કર્મ પ્રમાણે તારું મૃત્યુ એ ટાઈમે નક્કી હતું, પણ ઠાકોરજી તને તું આ ચાલતો આવ્યો અને તારો અતૂટ ભાવ, અતૂટ શ્રદ્ધા, એટલે સૂડીનો ઘા સોએ સરાવ્યો. આ તને સાપ કર્યો છે, ઝેર ચડ્યું, કાંઈ થયું? આ સેવડવાળી માટીએ તને એણે નથી બચાવ્યો. તારા કર્મ પ્રમાણે 20.5 વર્ષને 1 દિવસ અને 3 ક્ષણે તારું મૃત્યુ હતું. આ જો મૃત્યુ થાપો દઈને વયું ગયું ને. અને ઓલાને કે તારા તો કુબેર બને ને એવા જન્માક્ષર છે. કુબેર કેવું હોય? પૈસા એટલે એ જ બધાને આપે. પણ તું માનતો નથી, તું ભગવાનને ગાળો દેશ, તું બીજાને તારા તરફ ખેંચે છે. જે સારા કાર્યો કર્યા હોય એને તું આડો આવસ. એટલે 5 તોલાના ચેનથી તને દઈ દીધું કે લે કુબેરના બદલા. ઓલો શરણે પડી ગયો. ઓલો કે મારો જે ભાવ 19-20 થયો તો દ્રઢ થઈ ગયો. ઓલો કે બાપજી હવે માર એ કે આ ને કે એ વિષય આનો જ. ચાલીને ગયા પણ આવવાનું હતું બસમાં, ગાડા જે મળ્યું એમાં. ઘરે આવ્યા ને માળણને કે માં માર બ્રહ્મસર, એ કે એવું આપણને ન આવડે, આપણે તો એ કે ભગવાનને માળાજી ધરાવતા હોય ને એના ફૂલ દઈ આવવાના, અને એવું હોય ને તો આપણે એ કે એને કહેવાનું કે આ ફૂલ અમારા તરફ. ના એ કે મારે ત્યાં સુધી કે હું જમીશ નહીં. બ્રહ્મ સંબંધે લીલું અને ઠાકોરજી પધરાવ્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી કાચો. સવારે આપણે બગીચામાં જઈએ ને પછી ચાલીને થોડી વાર બેસીએ તો 2-3 જણા આપણીથી મોટી ઉંમરના હોય એ આ મોબાઈલ જોતા હોય, એમાં ઓલા દક્ષિણના પિક્ચરો જોતા હોય. માર હવે આપણે ગાર્ડનમાં શાંતિ માટે જઈએ કે સરસ લીમડા હોય, મેક્ઝિમમ ઓક્સિજન લીમડા આપે, એ 24 કલાક આપે, બીજા બધા રાતના ના આપે. આ તો એટલા, અને શીતળતા હોય, વાતાવરણ સરસ હોય. હવે અને આ માણસને મૃત્યુ નજીક આવે છે ને તોય આ જ બધું ગમે છે. એના ઉપરથી આપણે શીખ લેવાની કે આપણે હવે કાંઠે બેઠા છે, બને એટલું ભગવત નામ લેવું, યમનાષ્ટક કરીએ, મંગલાચરણ, એવી વાર્તાઓ વાંચીએ. આપણે ક્યારે ગયા હતા અહીંયા ધોળકા પરમદી ને, તો સવારે હું આવતી હતી તો એક બેન એની છોકરીને મૂકવા, બિચાર ઓલી છોકરી આમ કરીને બસ આગળ ઊભી હતી અને એનીમાં મોબાઈલ જ જુએ. ત્યાં એક સ્કૂટરવાળા ભાઈ નીકળ્યા, એટલે એની પાછળ એક છોકરો બેઠો હતો. એટલે ઓલા છોકરાએ હાથ આમ કર્યો, એટલે આ છોકરીને કે હાલ. એટલે ઓલી છોકરી તો બેસવા ગઈ. એટલે એના બાપાને એમ કે આ બે એકબીજાનું ઓળખે ને એક સ્કૂલમાં છે. ત્યાં સુધી ઓલી તો મોબાઈલ જ જોતી હતી. એટલે પછી ઓલી જેવી બેસવા ગઈ ને તો દફતર પડી ગયું હાથમાંથી, બેગ. એટલે બધાને ધ્યાન ગયું, એટલે બધાને એમ કે આ પડી, એટલે બધા દોડ્યા. ઓલા બેને મોબાઈલ, ઓલા પછી 2-3 જણા શાકવાળે, એ બેન તમારી દીકરી. એ કે તમે કાં લઈ જાઓ મારી દીકરીને? એ કે બેન વિચારીને બોલો, હું નથી લઈ જતો. અમારા દીકરાએ તો કે તમે ઓલાને કે તારી સ્કૂલમાં છે? એ કે ના અમે કરાટેમાં છીએ. જોવાનું ધ્યાન ન હતું ઓલી તો એની સ્કૂલે. આ મોબાઈલે તો જે દીધા છે, આ બધાની સાથે આવું થાય છે. ઘરમાં
હમણાં એક જણ મને કહેતું ઈલાબેન નવો એ કે બંગલો લીધો, તો એ કે બધું કેવું ટોપ હોય, એ કે હું ગઈ હતી બધું નીચે શાક ને ફ્રૂટ ને લેવા, એટલે કે મારો દીકરો ઉઠ્યો ને એટલે વહુને કીધું, એ કે અત્યારમાં ગરમ ગરમ ભજીયા બનાવી દે આજ તો નાસ્તામાં. તો એણે તેલ મૂક્યું અને ઓલી પતરી ને પછી મરચાં ભરેલા ને કેળાના ને એમાં એણે મોબાઈલ કોકનો આવ્યો ને લીધો ને, પછી જોવા માંડી ઓલો તેલનો ભડકો થયો ચારે બાજુ, બધા દોડ્યા ત્યારે એ કે એને ખબર પડી કે આ તેલનો ભડકો થયો, આ મોબાઈલ. એટલે અત્યારે જેટલું જીવન બાકી છે એમાં આ બધું છોડીને જો એકવાર પ્રભુમાં પ્રીત લાગી ગઈ. એક વૈષ્ણવ છે એને બધાએ કીધું એકવાર તુલસી રામાયણ વાંચવું જોઈએ, તો એને જૂનામાં જૂનું સરસ રામાયણ એના દાદીજી સાસુનું હતું, એટલે એણે એના કિટી ગ્રુપમાં બધાને કીધું, એ કે આપણે બધા 60ના, કોઈ 58ના, કોઈ 65ના, સાંજે કે કોઈ પણ એક ઘરે ભેગા થઈને 5 થી 6 1 કલાક આપણે તુલસી રામાયણ વાંચીએ. પછી રાત્રે તો બધા કે અઠવાડિયા પછી 2 દી પછી, એટલે આણે એવું કીધું કે આપણે મહિનામાં 2 કીટી કરીએ છીએ, તો એક કીટીમાં આપણે તુલસી રામાયણ વાંચીએ ને એક કીટીમાં આપણે પિક્ચર જોવાનું, કાવઝી રમવાનું કે બહાર જમવાનું. બધા કે સારું જોશું. એ કહેલા આંટી 6 મહિના થયા, હું સમજી ગઈ. મહિનામાં 3 કીટી કરવી હોય બધા તૈયાર. મેં પછી પૂનમ ને ગુરુવાર હતો ને મારી રીતે વાંચું, એટલું જો સુબોધિનીજી વાંચું છું, ભાગવત વાંચું છું, પણ આમાંય મને જાણવાનું ઘણું મળે છે. હવે બધાને રાહ જોઈ હોત તો હું વંચિત રહેત ને. ભજનમાં કોઈની રાહ જોવાની નહીં, ભોજનમાં જોવાની. બોલો વલ્લભાધીશ. 10મ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુને દેવો દ્વારા સ્તુતિ. બ્રહ્મવાદી ફેંકી દેવા જેવી વસ્તુઓમાં જીવનના મૂલ્યો શોધી કાઢે છે. અમે નાના હતા ને ત્યારે કહેવત હતી, ઘણી સ્ત્રીઓ એવી હોય ધૂળમાંથી ધાન બનાવે, ધૂળમાંથી ધાન બનાવે અને ઘણી ધાનમાંથી ધૂળ બનાવે. તમે બધા તો સમજી જાવ એટલે મારાનું વિવરણ નથી કરવું. તો જીવનના મૂલ્યો જો સમજી જાય ને તો જીવન સાર્થક થઈ જાય, નહીં તો ગટરમાં જાય. પેલા નાના હતા ને લોટ બાંધતા શીખવાડે ને, એટલે આપણે તો બહુ રસ નહોતો, આપણને તો ભણવું ન ધરે, પણ કોકવાર ઓલા બા ટાઈમમાં હોય ને એટલે આમ દૂરથી કે પાણી ઓછું નાખજે, ધ્યાન રાખજે, મોણ નાખ્યું આમ તેમ. એટલે આપણે તો એક યાર થોડું પાણી બધું પછી આમ લબડી પડે લોટ, એટલે આની રોટલી થાય તો કે તે બાંધો ને તું મારા પર ગરમ થાય છે, હવે થોડો લોટ નાખ, એટલે પાછો લોટ નાખ્યો, એટલે હું આ તો ભાખરી જેવો થયો, થોડું પાણી નાખ. એક દી બા ખીજાણે કે બેબી 3 દીનો લોટ હારે બાંધ્યો તે. તો આવડત એવી હોવી જોઈએ કે થોડાને વધુ કરી શકીએ. તો અહીંયા શું કહે છે, બ્રહ્મવાદી ફેંકી દેવા જેવી વસ્તુમાં જીવનના મૂલ્યો શોધી કાઢે છે, જ્યારે માયાવાદી
જીવનમાંથી જડેલા મૂલ્યોને પણ મિથ્યા ફેંકી દે છે. આ કેરીની સિઝનમાં બધા ઓલા ગોટલા ફેંકી દે અને ઘણાય ગોટલા ધોઈને સૂકવે. એક વૈષ્ણવ હતા નારાયણપુરામાં, તો પ્યોર એટલે એ એઠા ન હૂકવે, ધોઈને હૂકવે અને એને પછી ગોટલી કરીને શેકે અને પછી એ ઘીની અંદર સોંતરીને અંદર મરીનો ભૂક્કો ને સંચળ ને બધું નાખીને બનાવે. જો ગોટલાનો ઉપયોગ કર્યો. અને ઘણા તો સેજ ભાઈ એવું લાગે કેરી બહાર. દેવો આજે બ્રહ્મવાદી બન્યા છે. દેવો કહે છે, હે નાથ, તમે જ આ જગતના આવિર્ભાવ કરનાર છો. તમારામાં જગતનો, પ્રભુમાંથી જ જગત ઉત્પન્ન થાય છે અને પ્રભુમાં જ લય થાય છે. તમે જ જગતનું પાલન કરનાર, અનુગ્રહ કરતા છો. અમને ખબર પડી છે કે જીવન, મરણ અને પાલન બધું જ આપ કરો છો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દ્વારા આપ જ જગતનું સર્જન, પાલન અને પ્રલય કરો છો. એ બધા રૂપોમાં આપ જ વસેલા છો. જગતમાં કીડી હોય કે હાથી હોય, બધા પ્રભુના જ અંશ છે. અને પ્રભુ કીડીને કણ આપી દે છે ને હાથીને મણ આપી દે છે. ઓલો અજગર એમને પડ્યો હોય ને એને ભૂખ્યો નથી રાખતા. પ્રભુ બધાને ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા સુવડાવતો નથી. એ બધા રૂપોમાં આપ જ વસેલા છે. નાના મોટા વ્યાપક બધા રૂપોમાં આપ જ છો. જેની બુદ્ધિમાં અજ્ઞાન છે તે નાનાવિધ રૂપનું ભાન કરે છે. જેની બુદ્ધિમાં જ્ઞાન છે તે અનેકમાં એકનું દર્શન કરે છે. જ્ઞાની છે ને બધે ઠાકોરજીને દર્શન થાય. એક ભગવદીય સવારે સ્નાન કરવા જાય ને તો એ યમુનાજીની જ કૃપા કરે. હે ગોવિંદા, હે ગોપાલ, હે પ્રાણપ્રેશ, હે મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં નથી, તું તો કણ કણમાં જ. પણ મારા વાલા, મારે તો મારા વલ્લભે પધરાવી દીધેલા 11 વર્ષને 52 દિવસના નટખટ નંદલાલ સિવાય મારા મનમાં બીજું કોઈ આવતું નથી. ઓહો, યમુનાજી ખોડખોડ વહે છે. હાથમાં કમળના માળાજી છે, કમળના ફૂલથી લપટાયેલા છે, પ્રભુની રાહ જુએ છે. યમુનાજી ભરપૂર છે, સોળે શણગાર સજ્યા છે. ઓહો, ચણિયા ચોળીને ચુંદડી અને તરત એ ગાતા ગાતા સ્નાન કરે. આંખો મારી યમુનાજી રખો, ધન્ય મારું જીવન, કૃપાએ ને લેખો. આ બધાને આવડે. જો આવું બધું ભગવદીઓ શીખવાડે, પણ અત્યારે યાદ આવે, બાથરૂમમાં જઈએ કે નાય ત્યારે યાદ ના આવે. એક શ્લોક છે સરસ સ્નાન કરતાનો. એટલો બધો ટાઈમ ન હોય તો આટલું તો 1 સેકન્ડ આપણે બોલી જ શકીએ. પણ આપણે જીવ સ્વભાવથી દુષ્ટ છીએ. વધુમાં વધુ વિચારે ત્યાં જ આવે. માળા કરતા હોય ત્યારે વધુ વિચાર આવે. ઠાકોરજીને શ્રીંગાર કરતા હોય મન તો ક્યાંય માંકડું પહોંચી ગયું હોય. આજે અમને સમજાય છે કે અનેકમાં એક રૂપે આપે જ વસેલા છે. બિભર્ષી રૂપાણ્ય બોધ આત્મા, ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય, સત્વોપપ્રપાની સુખાવનાની, સતામ ભદ્રાણી મોહખલાનામ. તમે સત્ય સ્વરૂપે સત્ય જગતમાં વિલસો છો. એ સત્યની પ્રતીતિ કરાવવા માટે કેટલીક વાર અવતાર ધારણ કરીને આવો છો. કોને કહે છે? ઠાકોરજીને. હે શ્યામ સુંદર, તમારા જ્ઞાનમય સ્વરૂપમાં તમે જુદા જુદા રૂપ ધારણ કરો છો. કોઈ વાર મત્સ્ય બનો છો, તો કોઈ વાર કચ્છપ બનો છો,
કોઈક વાર વરાહ બનો છો તો કોઈક વાર ઋષિ બનો છો. એનું એક જ કારણ છે કે જગતનું કલ્યાણ. વરાહ હિરણ્યકશ્યપને મારવા આવ્યા, મત્સ્ય ઓલા વેદોને માટે બચાવવા માટે આવ્યા. જ્યારે જ્યારે પ્રભુએ જેવો અવતાર લીધો જ એ આપણા કલ્યાણ માટે જ છે. ઋષિ ભગવાન પ્રહલાદ માટે આવ્યા, એનું એક જ કારણ છે કે જગતનું કલ્યાણ. પછી તે ચર જગત હોય કે અચર જગત હોય, સ્થૂળ જગત હોય કે સૂક્ષ્મ જગત હોય, સર્વ જગતનું કલ્યાણ કરવા આપ જુદા જુદા રૂપે અભિવ્યક્ત થાવ જ, પણ છો તો આપ જ. હિરણ્યકશ્યપે ખાલી એટલું પૂછ્યું, આ થાંભલામાં છે તારા ભગવાન? પ્રહલાદને કેટલો વિશ્વાસ, હા છે. પ્રભુએ ખંભમાંથી પ્રગટ થવું પડ્યું, એનો વિશ્વાસ. આપણને કોઈ પૂછે હા છે ભગવાન છે, આપણે બે વાર વિજય હે હા છે. અલા ભાઈ, તમને એ મૂર્તિ ક્યાં સુધી હતી? જ્યાં સુધી પુષ્ટ નહોતા થયા. પુષ્ટ થયા તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ થયા. ઓલા બેન એક રૂમમાં સાલાને ઓલા ભીના કરીને ગુલાબજળ છાંટીને ઠાકોરજીને પરાતમાં જળ ને ગુલાબજળ ને ગુલાબની પાંદડીઓને ઓલા સફેદ કપડાથી આમ પવન નાખે, ઓલા ભીંજણાથી ને પવન નાખે. એ સાક્ષાત માને છે એટલે એનો ભાવ છે. ઘણા તો પૂછે એલા બેન અમારે 2 દી મારે શ્રીનાથજી જવું છે તો ડબરા ભોગ મૂકીને જાય? મેં કીધું હા. મને કે મને ખબર જ હતી. બોલો, મેં મારી વહુને કીધું જ. મેં કીધું ભર્યું આખી વાત સાંભળી લ્યો. તમારા દીકરાનો દીકરો છે કે દીકરી? એ કે એના ગટુકડી છે, ગટુકડી અમારી દીકરી છે. મેં ભેગી એને મૂકીને જાજો. ઈલા બેન 6 મહિનાની છે, હજી એની મા વિના રહેતી નથી અમારી પાસે, તમે મૂકે. મેં તમારે 6 મહિનાની દીકરીને તમે મૂકીને 2 દિવસ ના જાઓ તો આ પ્રભુ સાક્ષાત નથી? શું કામ સેવા કરો છો? શું કામ જગાવો છો? શું કામ સ્નાન કરાવો છો? અરોગાવો છો શું કામ? પોઢાડો શું કામ? મૂર્તિ છે તો બસ મૂકી દો ને. એની વહુ તરત બોલી, મમ્મી હું તમને કહેતી હતી ને ઠાકોરજીમાં આવું ના કરાય. એકવાર પુષ્ટ કરાવો પછી કોઈ દી આવો વિચારે ન કરાય કે ઠાકોરજીને ઘરમાં પૂરીને ડબરા ભોગ. અરે મારા વાલા, આ દોષ તો અક્ષમ્ય છે, આ ક્ષમા જ ન થઈ શકે. આપ સત્યના આધારે પ્રગટ થાવ જ. આપનું દર્શન સર્વને સુખ આપનારો છે. જે સજ્જનોને સુખ આપે છે તે જ દુર્જનોને પારવાર દજાડે છે. તમે જોજો, ભગવાન કે ઘર દે રહે અંધેર નહીં. તુલસીદાસી ઉપર એ લોકોએ કઈ બાકી નહોતું રાખ્યું. ઠાકોરજીને સ્વયંતક મણીનો ચોરીનો આરોપ મૂકે, પણ ભગવાન સાચા હોય છે એની ફેવર કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપનું જે સ્વરૂપ જગતનું કલ્યાણ કરે છે તે જ સ્વરૂપ સ્વાર્થી લોકોના મનમાં દાજ ઉત્પન્ન કરે છે. એક ગામમાં 15-20 માણસોએ ઇજારો રાખી લીધો કે જેથી તેમની પાસે કરોડો રૂપિયા ભેગા થાય.